આપણે એક એવી સ્થિતિની કલ્પના કરીએ જ્યાં માની લો કે એક સામાન્ય મંગળવારની સવાર છે અને અચાનક ઓફિસમાંથી એક ઈમેલ આવે છે જેમાં લખ્યું છે કે ખબર છે કંપની લે ઓફ કરી રહી છે અને એમાં નામ સામેલ છે. અરે બાપ રે, આ તો બહુ જ ડરાવણી સ્થિતિ છે. સાચી વાત. એટલે તો કદાચ કોઈ એવો ફોન આવે છે જે ગણતરીની સેકન્ડોમાં આપણી આખી આર્થિક સ્થિરતાને સાવ હલાવી નાખે. એટલે આવી કટોકટીમાં સૌથી પહેલો વિચાર શું આવે? મગજમાં જાણે કોઈ સાયરન વાગવા લાગે છે. હા, મગજ સીધું એમ જ કે કંઈક કર, કોઈને ફોન લગાવો, નવી નોકરી શોધ, ગમે તે કર પણ અત્યારે જ કંઈક કર. બરાબર. મોટાભાગના લોકો આવી સ્થિતિમાં તરત જ આડેધડ દોડવાનું શરૂ કરી દે છે. પણ આજની આ આપણી ડીપ ડાઇવ ચર્ચાનો મુખ્ય વિષય જે છે કે જો આ તાત્કાલિક પગલું ભરવાની આપણી જે વૃત્તિ છે એ જ આપણી સૌથી મોટી ભૂલ હોય તો? આ બહુ મોટો પ્રશ્ન છે અને સાચું કહું તો આ બહુ જ વ્યાપક સમસ્યા છે. જ્યારે આપણા પગ નીચેથી જમીન ખસી જાય ને ત્યારે આપણે એવું માની લઈએ છીએ કે ઝડપ જ આપણને બચાવી લેશે. હા, પણ પૂર્વાંગ ગાંધી દ્વારા લખાયેલું એક બહુ સરસ લખાણ છે, ડે 5 રાઇટ યોર વેર આઈ એમ લેટર ટુ યોરસેલ્ફ, જે આ આખી માન્યતાને સાવ ઊંધી પાડી દે છે. બિલકુલ. આજના આ સ્રોતમાં લેખક બહુ જ સ્પષ્ટપણે સમજાવે છે કે જ્યારે અંધાધૂંધી સર્જાય ત્યારે દોડવા કરતાં એક જગ્યાએ ઊભા રહીને પોતાની વર્તમાન સ્થિતિનું માત્ર કાગળ પર આકલન કરવું એ બચાવનો સૌથી શક્તિશાળી રસ્તો બની શકે છે. આ વાતને સમજવા માટે મને પેલું કારના જીપીએસ વાળું ઉદાહરણ બહુ જ સચોટ લાગે છે. એટલે સામાન્ય રીતે જ્યારે આપણે મુસાફરી પર જઈએ ત્યારે આપણે જીપીએસમાં અંતિમ મુકામ નાખીએ અને તે રસ્તો બતાવે છે. હા, એ જ રીતે તો જીપીએસ કામ કરે. પણ ધારો કે કોઈ અજાણ્યા જંગલમાં ફસાયા છીએ અને ફોનના જીપીએસને એ જ ખબર નથી કે કાર અત્યારે બરાબર કયા અક્ષાંશ અને રેખાંશ પર ઊભી છે, તો સ્ક્રીન પર પેલું ભૂરા રંગનું ટપકું માત્ર ગોળ-ગોળ જ ફર્યા કરશે. સાચી વાત. પછી તમે ગમે તેટલી વાર નવું ડેસ્ટિનેશન નાખો તે માત્ર રીકેલ્ક્યુલેટ કર્યા કરશે. એક્ઝેક્ટલી. તે ક્યારેય સાચો રસ્તો નહીં બતાવે. કારણ કે આગળ વધવાનો માર્ગ શોધતા પહેલા નકશા પર પોતાની વર્તમાન જગ્યા ક્યાં છે તે જાણવી, ખબર છે, એ તો ભૌતિક વિજ્ઞાનનો નિયમ છે. તો પછી જીવનની કટોકટીમાં આપણે આ નિયમ કેમ સાવ ભૂલી જઈએ છીએ? આપણે તરત જ એક્શન લેવા કેમ પ્રેરાઈએ છીએ? આની પાછળ આપણું આધુનિક હસલ કલ્ચર અને માનવ મનોવિજ્ઞાન આ બંને જવાબદાર છે. આપણે એક એવા સમાજમાં રહીએ છીએ જે ખબર છે સતત વ્યસ્ત રહેવાને બિરદાવે છે. હા, જો કોઈ શાંત બેઠું હોય તો લોકો તરત જ કહેશે કે આ તો હારી ગયો છે અથવા આળસુ છે. બરાબર. એટલે સમાજની નજરમાં સાચા પડવા આપણે કંઈક ને કંઈક કરતા રહીએ છીએ. આને લેખક એક્શન ટ્રેપ એટલે કે કાર્ય કરવાની જાળ કહે છે. પણ આનું મનોવૈજ્ઞાનિક કારણ વધુ ઊંડું છે. અચ્છા, એટલે મનોવૈજ્ઞાનિક રીતે શું થાય છે આપણા મગજમાં? જો અસ્વસ્થ સત્યો કે અનિશ્ચિતતાનો સામનો કરવો ને એ મગજ માટે એક શારીરિક પીડા સમાન છે. એટલે જ્યારે આપણે કોઈ ઉતાવળો નિર્ણય લઈએ છીએ ત્યારે આપણે ખરેખર સમસ્યાનો ઉકેલ નથી લાવતા. તો પછી આપણે શું કરીએ છીએ? આપણે માત્ર પેલી મને ખબર નથી કે આગળ શું થશે એવી જે અગવડતાભરી લાગણી છે ને એમાંથી માત્ર છટકી રહ્યા હોઈએ છીએ. ઓહ, એટલે આનો અર્થ એ થયો કે આપણે પરિસ્થિતિ સુધારવા માટે નથી દોડતા, પણ પોતાની ગભરામણને શાંત કરવા માટે એક પેનકિલર તરીકે લાઈક એક્શનનો ઉપયોગ કરીએ છીએ. બિલકુલ સાચું પકડ્યો. એ એક પ્રકારની છટકાબારી છે. પણ અહીં મારો એક મોટો તાર્કિક પ્રશ્ન છે અને કદાચ કોઈ પણ વ્યક્તિ આ જ વિચારશે. જ્યારે આસપાસ બધું જ વિખેરાઈ રહ્યું હોય, લાઈક નોકરી જતી રહી હોય કે દેવાનો ડુંગર માથે હોય, ત્યારે કંઈ પણ કર્યા વિના માત્ર પરિસ્થિતિને જોતા રહેવું, શું એ ડરના કારણે થીજી જવા સમાન નથી લાગતું? એટલે મારું કહેવું એમ છે કે ઉદાહરણ તરીકે જો અત્યારે અહીં ભૂકંપ આવતો હોય અને છત પડવાની તૈયારી હોય, તો શું મારું ઘર અત્યારે કઈ રીતે પડી રહ્યું છે એ જોવા માટે ત્યાં જ ઊભા રહેવું જોઈએ? અરે ના ના. તેવા સમયે તો ખબર છે ગણતરી કર્યા વિના તરત જ બહાર દોડી જવું એ જ જીવ બચાવવાનો રસ્તો છે ને. તમારું આ ભૂકંપવાળું ઉદાહરણ મગજની કામગીરી સમજવા માટે ઉત્તમ છે. કારણ કે આપણું મગજ ખરેખર બરાબર આવી જ રીતે વિચારે છે. જો ખરેખર ભૌતિક રીતે છત પડવાની હોય કે સામે સિંહ ઊભો હોય તો મગજનો એક ભાગ છે એમિગડેલા. અચ્છા, પેલું જે આપણને સાવચેત કરે છે તે. હા, એ સક્રિય થઈ જાય છે, જે આપણને ફાઇટ ઓર ફ્લાઇટ મૂડમાં ધકેલી દે છે. ત્યાં શારીરિક અસ્તિત્વનો પ્રશ્ન છે, એટલે ત્યાં દોડવું જ પડે. પરંતુ આધુનિક સમયની કટોકટીઓ જેમ કે નોકરી જવી કે આર્થિક નુકસાન થવું
એ ભૌતિક જોખમો નથી. એટલે એ શારીરિક રીતે જીવલેણ નથી હોતા. બરાબર, એ માનસિક અને સામાજિક જોખમો છે. પણ મગજને આ બંને વચ્ચેનો તફાવત નથી સમજાતો, ખરું ને? સાચી વાત. ઉત્ક્રાંતિ દરમિયાન મગજ એ રીતે જ ઘડાયું છે કે તે બેંકના ઝીરો બેલેન્સને પણ પેલા સામે ઊભેલા સિંહ જેટલું જીવલેણ માને છે. જ્યારે કોઈ સામાજિક કે આર્થિક કટોકટી આવે ત્યારે આપણા પર કોઈ વાસ્તવિક છત નથી પડવાની હોતી. હા, પણ આપણે વર્તન તો એવું જ કરીએ છીએ. બરાબર. છતાં મગજ એ જ જૂના મોડમાં જઈને આડેધડ હાથપગ મારવા લાગે છે. એટલે લેખક જ્યારે ઊભા રહેવાની વાત કરે છે ત્યારે તેઓ ડરથી થીજી જવાની કે હાર માની લેવાની સલાહ નથી આપતા. તો પછી એ એક્ઝેક્ટલી શું કહે છે? તેઓ કહે છે કે આ એક અત્યંત સક્રિય અને હેતુપૂર્ણ અવલોકન છે. જ્યારે તમે ઊભા રહો છો ત્યારે તમે મગજને એક સ્પષ્ટ સંદેશ આપો છો કે અહીં કોઈ સિંહ નથી, મારો જીવ જોખમમાં નથી, મારે માત્ર એક સમસ્યા ઉકેલવાની છે. વાહ, આ તફાવત બહુ જ મહત્વનો છે. ભૌતિક જોખમ અને માનસિક જોખમ વચ્ચેનો તફાવત. પણ આ સક્રિય અવલોકન કરવું કઈ રીતે? કારણ કે ડરેલા મગજને શાંત પાડીને એમ કહેવું કે ચાલ હવે અવલોકન કર, એ જરાય પ્રેક્ટિકલ નથી લાગતું. સાચી વાત છે. અને એટલા માટે જ લેખક માત્ર વિચારવાનું નથી કહેતા. તેઓ એક ચોક્કસ ભૌતિક પદ્ધતિ આપે છે. અને તે છે પત્ર લખવો. હું ક્યાં છું નામનો પત્ર. એટલે આ કોઈ ડાયરી લખવા જેવું છે? ના, જરાય નહીં. આ પત્ર કોઈ ડાયરીના પાના ભરવાની કે ડિયર ડાયરી, આજે મને બહુ દુઃખ થાય છે એવું લખીને લાગણીઓ ઠાલવાની પ્રવૃત્તિ નથી. આ એક કોલ્ડ હાર્ડ પોઝિશનિંગ ટૂલ છે. અચ્છા, એટલે એક પ્રકારનું પોતાનું જ ઓડિટ. હા, બિલકુલ. આ એક વ્યક્તિગત ઓડિટ છે. એટલે કે કોઈ જ કલ્પનાઓ કે આશ્વાસન નહીં, માત્ર નરી વાસ્તવિકતા. તો આ પત્રમાં બરાબર લખવાનું શું હોય છે? આમાં જીવનના મુખ્ય ક્ષેત્રોનું આકલન કરવાનું હોય છે. દાખલા તરીકે આર્થિક બેઝલાઇન. અત્યારે બેંકમાં કેટલા રૂપિયા છે? ક્રેડિટ કાર્ડનું બિલ કેટલું છે? કોઈ જ અંદાજ નહીં, પણ ચોક્કસ આંકડા. કોઈ ગોળ ગોળ વાતો નહીં. બરાબર. પછી માનસિક બેઝલાઇન. અત્યારે વિચારવાની ક્ષમતા કેટલી છે? શું રાત્રે ઊંઘ આવે છે? અને છેલ્લે ભાવનાત્મક બેઝલાઇન. અત્યારે અંદરથી કેવી સ્થિતિ છે? શું ગુસ્સો આવે છે કે સાવ ખાલીપો લાગે છે? એટલે બધું જ સ્પષ્ટપણે લખી નાખવાનું. હા, આ બધું જ કોઈપણ જાતના ફિલ્ટર વિના પ્રામાણિકતાથી કાગળ પર મૂકવાનું છે. આ પ્રક્રિયા ભવિષ્યની બધી જ ધારણાઓને બાજુ પર મૂકીને એક નક્કર બેઝલાઇન તૈયાર કરે છે. અને કોઈ પણ મજબૂત બેઝલાઇન વિના તો ભવિષ્યનું કોઈ માળખું ટકી જ ન શકે. બરાબર. આપણે વિજ્ઞાન કે આર્કિટેક્ચર પરથી પણ આ જાણીએ છીએ. પણ આખી વાતમાં મને એક બહુ જ મોટો વિરોધાભાસ દેખાય છે. જો આપણે સામાન્ય રીતે વિચારીએ તો જ્યારે કોઈ વ્યક્તિ માનસિક રીતે પહેલેથી જ ભાંગી પડી હોય ત્યારે તેની બધી જ નકારાત્મક વસ્તુઓ કાગળ પર લખવાથી. તમારો કહેવાનો અર્થ હું સમજી રહ્યો છું. હા, તો શું આનાથી તેને વધુ ગભરામણ ન થવી જોઈએ? ઉદાહરણ તરીકે, જો મારે લાખો રૂપિયાનું દેવું હોય અને હું કાગળ પર મોટા અક્ષરે લખું કે મારી પાસે આવતા મહિનાનું ભાડું ચૂકવવાના પૈસા નથી, તો આનાથી મને રાહત કેવી રીતે મળે? એ વાત સાચી છે કે સાંભળવામાં એવું જ લાગે છે. આ તો પોતાના જ ઘા પર મીઠું ભભરાવા જેવું છે ને. કઠોર સત્ય સામે જોવાથી હાર્ટ એટેક આવે. સ્થિરતા કેવી રીતે મળે? આની પાછળનું એક્ઝેક્ટ મિકેનિઝમ શું છે? દેખીતી રીતે આ વાત ઘા પર મીઠું ભભરાવા જેવી લાગે છે. પણ ખરેખર તે ઘાને સાફ કરીને તેના પર પાટો બાંધવા જેવી છે. અહીં જ લેખકનું સ્પષ્ટતાનું મોડેલ કામ કરે છે. અને આની પાછળ બહુ ઊંડું ન્યુરોસાયન્સ છુપાયેલું છે. અચ્છા, ન્યુરોસાયન્સ કેવી રીતે? જો જ્યારે તમે અસ્વસ્થ સત્યથી દૂર ભાગો છો ને ત્યારે તે સત્ય મગજમાં એક અદૃશ્ય ભૂત બનીને ભમ્યા કરે છે. અજ્ઞાતનો ડર હંમેશા જ્ઞાત વાસ્તવિકતા કરતાં વધુ ભયાનક હોય છે. તમે ક્યારે નોંધ્યું છે કે રાત્રે 3 વાગે અચાનક ઊંઘ ઉડી જાય ત્યારે વિચારો કેટલા ડરાવણા લાગે છે? ઓહ બાપરે, એ રાતના 3 વાગ્યાના વિચારો તો જીવલેણ હોય છે. એક નાનકડી ચિંતા પણ એવું રૂપ લઈ લે જાણે દુનિયાનો અંત જ આવવાનો છે. એ જ તો મગજની મર્યાદા છે. મગજની એક વર્કિંગ મેમરી હોય છે. એટલે કે એક સાથે માહિતી પ્રોસેસ કરવાની ક્ષમતા જે બહુ મર્યાદિત હોય છે. એટલે મગજ બધું એક સાથે હેન્ડલ નથી કરી શકતો. બરાબર. જ્યાં સુધી વિચારો માત્ર મગજમાં જ હોય છે ત્યાં સુધી તેમનું કોઈ નિશ્ચિત માળખું હોતું નથી. તે બધા અમૂર્ત હોય છે. મગજમાં વિચારો એકબીજા પર ઓવરલેપ થાય છે, લૂપમાં વારંવાર પુનરાવર્તિત થયા કરે છે. હા, પેલું ઓવરથિંકિંગ ચાલુ થઈ જાય. હા. દાખલા તરીકે, મારી પાસે પૈસા નથી
એ વિચાર તરત જ મારું ઘર જતું રહેશે અથવા મારા બાળકોનું શું થશે કે સમાજ શું કહેશે જેવા ડઝન બંધ બીજા વિચારો સાથે જોડાઈને એક મોટો પહાડ બની જાય છે. એટલે મગજ હકીકત અને ભવિષ્યની પેલી જે ડરાવણી કલ્પનાઓ છે એ બંને વચ્ચેનો ભેદ સાવ ગુમાવી બેસે છે. બિલકુલ. પરંતુ જ્યારે તમે પેન પકડીને કાગળ પર લખવાની શરૂઆત કરો છો ત્યારે એક અદ્ભુત કન્વર્ઝન પ્રોસેસ થાય છે. રૂપાંતરણની પ્રક્રિયા. હા, મગજને પોતાના અમૂર્ત વિચારોને ભાષામાં, શબ્દોમાં અને વાક્યરચનામાં ફેરવવા માટે પોતાના પ્રીફ્રન્ટલ કોર્ટેક્સનો ઉપયોગ કરવો પડે છે, જે મગજનો તાર્કિક ભાગ છે. અચ્છા, એટલે લાગણીઓમાંથી લોજિકમાં આવવું પડે છે. બરાબર. અને આ પ્રક્રિયા દરમિયાન પેલા ડરના કેન્દ્ર એટલે કે એમિગડાલા પરનો બોજ ઘટી જાય છે. જે વિચારો અત્યાર સુધી અદૃશ્યભૂત હતા તે હવે કાગળ પર નક્કર દૃશ્યમાન વસ્તુ બની જાય છે. અસ્પષ્ટ ભય વ્યાખ્યાયિત થઈ જાય છે. આ આખી પ્રક્રિયાને સમજવા માટે અત્યારે મારા મગજમાં એક બહુ જ સરસ ઉદાહરણ આવી રહ્યું છે. હા, ચોક્કસ કહો. આ બરાબર પેલા ગૂંચવાયેલા ઊનના દડા જેવું છે. ખબર છે, જ્યારે ઊનનો દડો પૂરેપૂરો ગૂંચવાઈ ગયો હોય ત્યારે તે એક મોટી અસ્તવ્યસ્ત અને ક્યારેય ન ઉકેલી શકાય તેવી સમસ્યા જેવો દેખાય છે. તમે તેને જેટલો ખેંચો તે એટલો વધુ ગૂંચવાય. વાવ, આ બહુ જ સચોટ ઉદાહરણ છે. હા, એટલે આપણા મગજમાં રહેલા પેલા રાતના 3 વાગ્યાના વિચારો પણ આ ગૂંચવાયેલા ઊન જેવા જ હોય છે. પરંતુ જ્યારે આપણે તેને ધીમે ધીમે ધીરજપૂર્વક સીધો કરીને કાગળ પણ ઉતારીએ છીએ ને ત્યારે તે એક લાંબા સીધા દોરાની જેમ ટેબલ પર પથરાઈ જાય છે. બરાબર. અને પછી આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે કયો દોરો સીધો છે અને બરાબર કઈ જગ્યાએ ગાંઠ પડેલી છે. જ્યાં ગાંઠ હોય ત્યાં જ કામ કરવાનું રહે છે. એકદમ સાચી વાત. આ ઊનના દડાનું ઉદાહરણ આ કન્વર્ઝન પ્રોસેસને બહુ જ સારી રીતે સમજાવે છે. આ પત્ર લખવાની પ્રક્રિયા એ મગજના અવાસ્તવિક ઘોંઘાટને એક દૃશ્યમાન માળખામાં ફેરવી નાખે છે. એટલે દેખાય એવું રૂપ આપી દે છે. હા, અને માનવ મનોવિજ્ઞાનનો એક બહુ જ સાર્વત્રિક નિયમ છે કે તમે અદૃશ્ય શત્રુ સામે ક્યારેય લડી ન શકો, પણ જે વસ્તુને તમે જોઈ શકો છો, માપી શકો છો, તેનું તમે સંચાલન પણ કરી શકો છો. જ્યારે દેવાનો આંકડો કે સંબંધની કડવાશ કાગળ પર સ્પષ્ટ થઈ જાય છે ને ત્યારે એક વિચિત્ર પ્રકારની શાંતિ મળે છે. પણ આ શાંતિ થોડી ભ્રામક નથી? કેમ ભ્રામક? એટલે કારણ કે પત્ર લખી લીધા પછી પણ બેંક ખાતામાં તો હજુ શૂન્ય જ રૂપિયા છે અને નોકરી તો હજુ પણ ગઈ જ છે. એ થોડી પાછી આવી ગઈ તો પછી આ શાંતિ ક્યાંથી આવી? આ જ આ પ્રક્રિયાનો સૌથી મોટો ખુલાસો છે. આ શાંતિ એટલા માટે નથી મળતી કે કોઈ જાદુ થઈ ગયો છે અથવા વાસ્તવિકતા બદલાઈ ગઈ છે. તો પછી શેનાથી મળે છે? શાંતિ એટલા માટે મળે છે કારણ કે પરિસ્થિતિ પ્રત્યેની તમારી સમજણ બદલાઈ ગઈ છે. મગજને હવે ખબર છે કે તેણે કયા રાક્ષસ સામે લડવાનું છે. તે હવે અંધારામાં તીર નથી ચલાવી રહ્યો. અને જ્યારે બધી જ ગૂંચ કાગળ પર ઉકેલાઈ જાય ને ત્યારે ભવિષ્યના નિર્ણયો લેવાની આખી પદ્ધતિ મૂળમાંથી બદલાઈ જાય છે. ઓહો, એટલે કે અત્યાર સુધી આપણે જે લેન્સથી, જે ચશ્માથી દુનિયાને જોતા હતા તે લેન્સ જ બદલાઈ જાય છે. હા, અને લેખક આ નવા દૃષ્ટિકોણને બહુ જ સુંદર નામ આપે છે, ધ લેન્સ ઓફ ઓનેસ્ટ પોઝિશનિંગ, એટલે કે પ્રામાણિક સ્થિતિ દર્શાવતો દૃષ્ટિકોણ. અચ્છા. કટોકટીમાં માણસ હંમેશા ડિફોલ્ટ રૂપે એક જ પ્રશ્ન પૂછતો હોય છે, મારે આગળ શું કરવું જોઈએ? અથવા હું આ ખાડામાંથી બહાર કેવી રીતે આવું? આ પ્રશ્નમાં એક છુપી ગભરામણ છે, એક તાકીદ છે. સાચી વાત. શું કરવું જોઈએ એ પ્રશ્ન જ આપણને સીધા પેલા એક્શન ટ્રેપમાં ધકેલી દે છે. બરાબર. પણ આ નવો લેન્સ, આ નવો દૃષ્ટિકોણ એમ કહે છે કે અત્યારે ભવિષ્ય વિશે કોઈ પ્રશ્ન પૂછવાનો જ નથી. અત્યારે માત્ર ને માત્ર એક જ પ્રશ્ન પૂછવાનો છે કે હું અત્યારે બરાબર કઈ જગ્યાએ છું. બસ એટલો જ. હા, આ નાનકડો લાગતો શિફ્ટ માનસિકતામાં બહુ મોટો ફેરફાર લાવે છે. આ પ્રશ્ન પરિસ્થિતિમાંથી પેલી ઝેરી તાકીદની ભાવનાને ખેંચી કાઢે છે. જ્યારે તમે પૂછો છો કે હું ક્યાં છું, ત્યારે ઉતાવળનું સ્થાન એક શાંત, તટસ્થ અવલોકન લઈ લે છે. આ પ્રક્રિયા ગતિને ધીમી પાડે છે, પણ યાદ રહે, આ ધીમા પડવું એ પ્રગતિને રોકવા માટે નથી. તો પછી તે શાના માટે છે? તે પ્રગતિને હવામાં બાંધેલા કિલ્લાઓ પરથી ઉતારીને વાસ્તવિકતાના નક્કર પાયા પર સ્થાપિત કરવા માટે છે. એટલે ગ્રાઉન્ડ રિયાલિટી સમજવા માટે? બિલકુલ. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની સાચી સ્થિતિને કોઈપણ જાતના ફિલ્ટર કે જૂઠા આશ્વાસન વિના જોએ છે, ત્યારે હવે પછીના લેવાતા નિર્ણયો ડર કે ગભરામણના આધારે નથી લેવાતા. તો પછી જાગૃતિના આધારે લેવાય છે? હા, અવેરનેસના આધારે.
ડર હંમેશા આપણને આંધળા અને ઉતાવળા નિર્ણયો લેવા મજબૂર કરે છે. જેમ કે નોકરી છૂટે તો કોઈ પણ ખરાબ શરતોવાળી નોકરી સ્વીકારી લેવી. જ્યારે જાગૃતિ આપણને થોભવાની, પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવાની અને પછી યોગ્ય માર્ગ પસંદ કરવાની સ્વતંત્રતા આપે છે. અને આ જાગૃતિ જ જીવન પર સાચું નિયંત્રણ મેળવવાનો મૂળ પાયો છે. વાહ, આ આખી ચર્ચાનો સાર કાઢીએ તો એક વાત બહુ જ સ્પષ્ટપણે ઉપસી આવે છે. પૂર્વાંગ ગાંધીનો આ વેર આઈ એમ પત્ર લખવાનો અભ્યાસ એ જીવનને રાતોરાત બદલી નાખવાની કોઈ ચમત્કારી ગોળી નથી. ના, જરાય શોર્ટકટ નથી આ. પરંતુ આ અભ્યાસ વાસ્તવિકતાને એ જ કઠોર સ્વરૂપમાં એકદમ સ્પષ્ટ રીતે જોવા વિશે છે. કારણ કે જ્યારે એકવાર બરાબર ખબર પડી જાય છે કે આપણી વર્તમાન સ્થિતિ શું છે, આપણે કયા બિંદુ પર ઊભા છીએ, ત્યારે ભવિષ્ય તરફ જતો રસ્તો અચાનક જ આડેધડ લાગવાનું બંધ થઈ જાય છે. તેના બદલે તે એક હેતુપૂર્ણ અને સભાન માર્ગ બની જાય છે. બરાબર. સારાંશ તરીકે આપણે આજના મુખ્ય મુદ્દાઓ પર નજર કરીએ તો પહેલું, એક્શન લેવાના ભ્રમમાંથી, એટલે કે કંઈક ને કંઈક કરતા રહેવાની જાળમાંથી બહાર આવવું. હા. બીજું, વાસ્તવિકતા ભલે ગમે તેટલી અગવડતા ભરી હોય, તેનાથી ભાગવાને બદલે તેને સ્વીકારવી. ત્રીજું, મગજના તે સતત ચાલતા અને ઓવરલેપ થતા ઘોંઘાટને કાગળ પર ઉતારીને તેને એક જોઈ શકાય તેવા માળખામાં ફેરવવો. અને ચોથું, અને છેલ્લે, તાકીદના ડરને દૂર કરી જાગૃતિ દ્વારા જીવનનું સુકાન ફરીથી પોતાના હાથમાં લેવું. અને આ કન્સેપ્ટની સુંદરતા એ છે કે તેની ઉપયોગિતા માત્ર જીવનની કોઈ બહુ મોટી, આકાશ તૂટી પડે તેવી કટોકટી પૂરતી જ મર્યાદિત નથી. આપણા રોજિંદા જીવનમાં પણ આ એટલું જ સચોટ રીતે લાગુ પડે છે. હા, બિલકુલ. લાઈક વિચારો કે કામના સ્થળે જ્યારે સતત માનસિક થાક અથવા બર્નઆઉટ અનુભવાતો હોય ત્યારે ગુસ્સામાં આવીને રાજીનામું આપી દેવાનો ઉતાવળો નિર્ણય લેવાને બદલે એક શાંત ખૂણામાં બેસીને આ પત્ર લખી શકાય. કદાચ એવું સમજાય કે નોકરી ખરાબ નથી, માત્ર સમયનું સંચાલન ખોરવાયું છે. એ જ રીતે જો કોઈ બહુ જ જટિલ સંબંધમાં ગૂંચવાયા હોઈએ, જ્યાં રોજ ઝઘડા થતા હોય, ત્યારે સામેવાળી વ્યક્તિ પર દોષનો ડોપલો ઢોળવાને બદલે, હા, જે આપણે બહુ વાર કરતા હોઈએ છીએ. સાચી વાત, તો એવું કરવાને બદલે અથવા સંબંધ તોડી નાખતા પહેલા પોતાની ભાવનાત્મક સ્થિતિનું અવલોકન કરી શકાય. અથવા કોઈ સર્જનાત્મક પ્રોજેક્ટ, જેમ કે કોઈ પુસ્તક લખવાનું કે નવો બિઝનેસ આઈડિયા અટકી પડ્યો હોય, તો તેને કંટાળીને પડતો મૂકવાને બદલે તેમાં પણ બેઝલાઇન શોધી શકાય. એટલે કોઈ પણ નવી શરૂઆત કરતા પહેલા આ બેઝલાઇન શોધવી ફરજિયાત હોવી જોઈએ. હા, બિલકુલ. આટલી ઊંડી ચર્ચા કર્યા પછી મારા મનમાં એક બહુ જ રસપ્રદ અને નવો વિચાર આકાર લઈ રહ્યો છે, જે કદાચ આજના મૂળ લખાણમાં સીધી રીતે નથી લખ્યો, પણ આ ચર્ચાના તર્ક પરથી જન્મે છે. અચ્છા, કયો વિચાર? જરા કલ્પના કરીએ કે જો કોઈ ખરાબ પરિસ્થિતિમાં માત્ર એકવાર આ હું ક્યાં છું પત્ર લખવાથી આટલી જબરદસ્ત સ્પષ્ટતા મળતી હોય, ડરામણા વિચારો શાંત પડતા હોય, તો જો આ પત્ર લખવાની પ્રવૃત્તિને માત્ર મુશ્કેલી પૂરતી મર્યાદિત ન રાખીએ તો? જો આને દર 6 મહિને યા તો દર વર્ષે, જેમ આપણે ગાડીની સર્વિસ કરાવીએ છીએ તેમ, એક નિયમિત આદત બનાવી લેવામાં આવે તો શું થાય? વાહ! આ વિચાર ખરેખર બહુ જ શક્તિશાળી દિશા તરફ નિર્દેશ કરે છે. એક નિયમિત પ્રેક્ટિસ તરીકે આનું મૂલ્ય અનેક ગણું વધી જાય છે. ખરું ને? વિચારો કે લાંબા ગાળે આ દર 6 મહિને લખાયેલા પત્રોની સિરીઝ એક વ્યક્તિગત ઐતિહાસિક નકશા તરીકે કામ કરી શકે. એકદમ સાચી વાત. જ્યારે કોઈ વ્યક્તિ 5 વર્ષ પછી પોતાના જૂના પત્રો વાંચે ત્યારે તેને એક્ઝેક્ટ ખબર પડે કે તે ક્યાં હતી, કઈ સમસ્યાઓ તેને પહાડ જેવી લાગતી હતી, કયા ડર તેને સતાવતા હતા અને ત્યાંથી તે આજે ક્યાં પહોંચી છે. અને કદાચ આ ઐતિહાસિક નકશો ભવિષ્યમાં વ્યક્તિને પોતાના સાચા રસ્તા પરથી ક્યારે ભટકવા જ ન દે. બિલકુલ. શું પોતાની જાત સાથે સંવાદ કરવાનું અને નિયમિત આત્મનિરીક્ષણ કરવાનું આનાથી વધુ સચોટ સાધન બીજું કોઈ હોઈ શકે ખરો? જ્યાં આપણે દિશા જાણવા માટે બહારની દુનિયાના, સમાજના કે સોશિયલ મીડિયાના જીપીએસ પર નિર્ભર રહેવાને બદલે આપણું પોતાનું જ એક આંતરિક જીપીએસ ડેવલપ કરીએ, જે હંમેશા જાણતું હોય કે આપણું સચોટ લોકેશન શું છે. હા, આ એક એવો વિચાર છે જેના પર સૌએ ચોક્કસથી ઊંડું મનન કરવું જોઈએ. વિખરાયેલા વિચારોને કાગળ પર ઉતારવાની આ નાનકડી યાત્રા કદાચ દરેક વ્યક્તિ માટે સ્વનિયંત્રણની એક નવી શરૂઆત બની શકે છે.